भोले गिरनारी गुरुदत्त महाराज की जय। भवनाथ महादेव की जय। सज्जनों, भक्तो, आप निहाળી રહ્યા છો દેવ દિવાળીના જૂનાગઢ ભવનાથ તળેટીના ભવનાથ મહાદેવના લાઈવ દર્શન કરો. કદાચ આ પરિક્રમામાં ના આવી શક્યા હોય, દેવ દિવાળી ઉપર દેવ દર્શન ભવનાથમાં ભવનાથ મહાદેવ ગિરનાર તળેટીમાં ના આવ્યા હોય તો જરૂરથી ભવનાથ મહાદેવના દર્શન કરો. પાવન થાવ, પવિત્ર થાવ, બીજાને વિડીયો શેર કરશો, દરેકને દર્શનનો લાભ આપશો. જય હો ભવનાથ મહાદેવ, જય હો ભવનાથ મહાદેવ, જય હો, જય ભવાની. મિત્રો, આ છે મૃગીકુંડ. મૃગીકુંડના પણ તમે દર્શન કરી શકો છો. આ છે મૃગીકુંડ. મિત્રો, જે સામે દેખાય છે તે ભવનાથનો પ્રવેશદ્વાર. પ્રવેશદ્વારના અંદર પ્રવેશ કરતા દરેક યાત્રીઓ ભાવ વિભોર થઈ ભવનાથ મહાદેવના દર્શન કરે છે. આ છે ભવનાથના નંદી મહારાજ. મિત્રો, સામે જો તમને દેખાતું હોય તો આ છે ભવનાથ મંદિરનું કાર્યાલય. જે કોઈ પૂજાપાઠ, શિવ, રુદ્રી, જે કાંઈ ભગવાનના નિમિત્તે પૂજાપાઠ કરવાનું હોય તો ઓફિસ કાર્યાલયનો સંપર્ક કરવો પડે છે. આ છે ભવનાથ મંદિર. સામે છે ભૈરવ દાદા. જય હો ભૈરવ દાદા, જય હો. અને સામે છે ભવનાથ તળેટીમાં પ્રવેશ કરતા ભવનાથ મંદિરમાં જવાનું પ્રવેશ દ્વાર. જય ભવનાથ, જય ભવનાથ. મિત્રો, આ છે મૃગીકુંડ. આજે મૃગીકુંડના આપણે દર્શન કરીશું અને ધન્યતા અનુભવીશું. જૂનાગઢ ભવનાથ તળેટી ગિરનાર પરિક્રમામાં ના આવી શક્યા હોય ભવનાથ મંદિર અને મુરગીકુંડના દર્શન કરો. મિત્રો, મુરગીકુંડમાં આવેલ વિશાળ શિવાલય અને પીપળ વૃક્ષના દર્શન કરો. અને એ જ ભવનાથના મંદિરના પાછળ પરંપરાગત સનાતન સંસ્કૃતિ નાગા સંન્યાસી સાધુઓનો આ છે જૂનો અખાડો. ભવનાથ મંદિરના પાછળ છે જૂનો અખાડો. જય ભવનાથ, જય ગિરનારી. સજ્જનો, ભક્તો, આ છે મૃગીકુંડ. આ મૃગીકુંડમાં સ્નાન કરવાનો પ્રતિબંધ છે, પણ શિવરાત્રિ જૂનાગઢમાં જ્યારે મહાશિવરાત્રિ મેળો યોજાય છે ત્યારે તમામ નાગા સાધુ સંન્યાસી મહાત્માઓ આ મૃગીકુંડમાં સ્નાન કરે છે. દર્શન કરો. આ છે મૃગીકુંડ. સામે છે ભવનાથ મંદિર અને આ છે ભવનાથ મંદિરનું શિખર ધજા. અને પાછળ આવી ગયો જૂનો અખાડો, મહાશિવાલય. દરેકના દર્શન કરવા. दत्त पड़े परमार्थी शीतल वाकवान त्रिपज बुझाई और दे दे अपना रंग. जय हो दत्त. ભવનાથમાં મૃગીકુંડના કિનારા ઉપર આવેલ તપેશ્વર મહાદેવ, લંબોદર ગજાનંદ ગણપતિ અને નંદી મહારાજ. જય હો ભવનાથ, જય હો ગિરનારી. મિત્રો, આ છે મૃગીકુંડ. અગાઉ પણ બતાવ્યું મહાશિવાલય, પીપળ, પાછળ આવેલ ભવનાથના મંદિર પાછળ
જૂનો અખાડો અને મુરગી કુંડના બાજુમાં ભવનાથ મહાદેવ અને ભવનાથની બાજુમાં મુરગી કુંડ. જય હો ભવનાથ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર. મિત્રો, પ્રવેશદ્વાર ઉપરથી શ્રી ભવનાથ મહાદેવના પૂરા શિવાલય શિખર ધજાદંડ સાથે અને પાછળ આવેલ જૂના અખાડાના અવશ્ય દર્શન કરો. દેવ દિવાળીના દરેકને દર્શનનો લાભ આપશો. વિડીયો શેર કરશો. જય ભવનાથ. મિત્રો, આ છે કાર્યાલય. આ છે ગંગાગીરીજી મહારાજની સમાધિ ભવનાથ મહાદેવના પ્રાંગણમાં. જય હો ગંગાગીરીજી મહારાજ. જય હો. મિત્રો, વરસાદના કારણે અને યાત્રિકોને કોઈ નુકસાન હેરાન પરેશાન ન થાય એ માટે સાધુ સમાજ અને સરકારશ્રીએ પરિક્રમા બંધ રાખેલ હોય. જનતાની ભક્તોની પણ એ બાબતે અવર જવર ઓછી હોય. ભવનાથ તળેટી બિલકુલ જે દર વર્ષમાં લાખોની જનતા હતી પણ આજે હજારોમાં પણ દેખાતી નથી. એટલે આવા કારણોસર જે કોઈ સજ્જન ભક્તો પરિક્રમામાં દેવ દિવાળીમાં જૂનાગઢ ગિરનાર ભવનાથ ના આવી શક્યા હોય તો દરેકે આ વિડીયો જોઈ આ તીર્થસ્થાન, આ ક્ષેત્ર, આ ગિરનાર પરિક્રમાના વગેરે બાબતે શ્રી ભવનાથના દર્શન કરી આપના જીવનને ધન્ય બનાવશો. મહેન્દ્ર બારોટના જય ગિરનારી. જય ભવનાથ. જય માતાજી. નૂતન વર્ષા અભિનંદન. દેવ દિવાળીના દરેકને રામ રામ.